તો ઉત્તરાયણના દિવસે ચોરીની ઘટના બની છે ભાવનગરમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ અને 10 લાખની આ ચોરી થઈ છે। નિકાસ જ્વેલર્સનું શટર તોડીને તસ્કરો સોના ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાલ તો તપાસ શરૂ કરી છે। ભાવનગરમાં તસ્કરોએ સોના ચાંદીના દુકાનને નિશાન બનાવી વોરા બજાર વિસ્તારમાં તસ્કરોએ 10 લાખની ચોરી કરી। સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સવારના 4:45 વાગ્યાની આસપાસના તસ્કરો નિકાસ જ્વેલર્સમાં પ્રવેશે છે અને સોના ચાંદીના દાગીના શોધતા જોવા મળે છે। બાદમાં અંદાજિત 10 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોરી કરીને તસ્કરો ફરાર થઈ જાય છે। આ ઘટના સ્થળના દ્રશ્યો, જ્વેલર્સની દુકાનમાં તોડફોડ અને આ સીસીટીવીના દ્રશ્યો, જેમાં સવારનો સમય છે, તસ્કરો ઘૂસ્યા છે અને ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે। નિકાસ જ્વેલરમાં બની ચોરીની આ ઘટના 10 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે। સોનીની દુકાનના તાળા તોડીને ચોરો દ્વારા ઘરફોડ કરવામાં આવી છે। પોલીસ એલસીબી દ્વારા પ્રાથમિક તપાસ કરી અને આરોપીઓને ઝડપી પાડવા અને ચોરી સોલ્વ કરવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। ફરિયાદી દ્વારા એકવાર એનાલિસિસ કરીને જેટલે પણ રકમનો મુદ્દામાલ ગયો છે એના આધારે ફરિયાદ નોંધી અને ભાવનગર પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।